શક્ય હોય ત્યાં સુધી ઘેરે જાતે રસોઈ બનાવો. અને હવે તો જે વસ્તુ બનાવી એ ઘેરે બનાવી શકે એ પોઝિશન છે. જાતે બનાવો, જાતે પીરસો. શક્ય હોય તો ઠાકોરજી ગમે તેટલી અમીરાઈ આપે તેમ છતાંય ઘરની રસોઈ સ્ત્રી ભક્તો જાતે જ બનાવે. નહીં તો આમ આશ્ચર્યની વાત હોય, તમે વિચારો, માનો બહુ મોટા શેઠ હોય, બહુ મોટા શેઠ હોય, એટલે શેઠાણી મોટા ઓટોમેટિક થઈ જાય. શેઠ મોટા એટલે તો ઘરમાં 5 માણસો, વધી 5 માણસો, 5 માણસ રસોઈ બનાવતા શેઠાણીને વાર કેટલી લાગે? અડધો કલાક થાય, પોણો કલાક થાય. તો પોણો કલાક શેઠાણીને રસોઈ બનાવવાનો ટાઈમ ન વાળો. તમે પોતા મારવા માટે માણસો રાખો, કપડાં ધોવા માટે માણસો રાખો, નો પ્રોબ્લેમ. પણ ઘરના સદસ્યો માટે પોણો કલાક તમે રસોઈ બનાવવાની કાઢી શકતા? અને તમારા શેઠ બિચારા 8 કલાક તૂટે છે. જય સ્વામિનારાયણ. શેઠ ઘરે બેઠા રહે. જય સ્વામિનારાયણ. શેઠ 8 કલાક તૂટે તો શેઠાણીને અડધો પોણો કલાક શેઠ માટે રસોઈ બનાવવાનો વાંધો શું છે? બધાને કહું છું, પ્રત્યેક ઘરમાં રસોઈ જાતે થવી જોઈએ. ક્યારેય રસોઈયા ઘરમાં ન રાખો, મારી ભલામણ છે. કારણ કે માના હાથની રસોઈમાં જે પ્રેમ છે, બેન કે દીકરીના હાથની રસોઈમાં જે પ્રેમ છે, પત્નીના હાથની રસોઈમાં જે પ્રેમ છે, એ રસોઈના હાથમાં ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં આવે. અને ખૂબ પ્રેમથી મારા ઠાકોર જમશે, ભાવથી રસોઈ બનાવો અને જાતે ઘરના સદસ્યોને પીરસો. ભક્તો અત્યારે સાયન્સે પ્રૂવ કર્યું કે તમે હાથથી ચમચીને હાથથી રસોઈ જમો ને તો એ ભોજનની અંદર સ્વાદે અલગ થાય છે અને એના ગુણધર્મ શરીરમાં પણ અલગ અસર કરશે. આજે સાયન્સે પ્રૂવ કર્યું. આપણે તો હતી જ સમજી, જાતે જમતા હતા બધા કહો. એટલે આપણી સંસ્કૃતિ જે છે ને એની બહુ ઊંચાઈ છે ને બહુ એમાં ઊંડાણ છે. પણ આપણને ક્યારેક ક્યારેક એની અંદર સામાન્ય પણ છીસરા પણ લાગે છે, જેથી કરીને આપણે છીસરામાં દોટા દોટ કરીએ છીએ. મારી તમને ભલામણ એટલા સાંભળતા ઘેરે જાતે જ રસોઈ બનાવો અને જાતે પ્રેમથી પીરસો. શક્ય હોય તો ઘરના સદસ્યો બધા જાત સાથે જમવા બેસો, સાથે જમવાનો આગ્રહ. અમારે એવું જ હોય, અમારે બપોરે નક્કી જ હોય કે 12:15 વાગે પંક્તિ પડે, બધા સંતો ફરજિયાત હાજર હોય. ક્યારેક અમારે ઉપવાસ ને બધું હોય ને તો કોઈને ઉપવાસ હોય ને તો પીરસવા આવી જાય, આગળ પાસે પીરસ, બધા સાથે જ ભોજન થાય. તમને કહું છું, ઘરના સદસ્યો ભલે 5-15 મિનિટ વહેલું મોડું થાય પણ સાથે જ ભોજન કરો. જેનું ભોજન ભેળું એના મન ભેળા રહી શકે છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.